શું ઇમ્પેક્ટ આવી શકે છે જો કોઈ પણ રીતે ફૂડ ઇન્ફ્લેશન, ખાદ્ય મોંઘવારી વધે છે? તો જાણીએ, મારા સહયોગી મિરલ સોલંકી આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ આફ્ટરનૂન. શું પોસિબિલિટીઝ ફૂડ ઇન્ફ્લેશનને લઈને પહેલાં તો ડેટા પોઈન્ટ્સ અને ત્યારબાદ તેની એફએમસીજી સેક્ટર પર શું અસર થઈ શકે? ગુડ આફ્ટરનૂન. યસ, અત્યારે જોવા જઈએ તો એફએમસીજી આપણે મેજરલી એ સેક્ટરને એવી રીતે લેતા હોઈએ છીએ કે માર્કેટમાં અગર કોઈ નેગેટિવ સેન્ટિમેન્ટ આવશે તો એફએમસીજી સેક્ટર એવું છે કે જે આપણને સપોર્ટ કરી શકે છે. પણ એક રિપોર્ટ અત્યારે આવેલો છે જેપી મોર્ગનનો, એમાં તમે નજર કરશો તો ફૂડ ઇન્ફ્લેશન જે છે એમાં તમે નજર કરશો તો 5% સુધીનો વધારો થતો જોવા મળી શકે છે એવું એમનું માનવું છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે 2026માં અત્યાર સુધીના જે 6 મહિના હતા એમાં તમે નજર કરશો તો 2.8% જેટલો ફૂડ ઇન્ફ્લેશન રહ્યો હતો. પણ એનાથી એટલે જોવા જઈએ તો એમને જે અનુમાન લગાયા છે 2027 માટે એ એનાથી પણ વધારે જોવા મળી રહ્યા છે. એટલે મોટો ફૂડ ઇન્ફ્લેશનમાં વધારો થતો જોવા મળી શકે છે એવું એમનું માનવું છે. એની પાછળના મુખ્ય રીઝન પણ એમને જણાવ્યા છે કે અત્યારે ફર્ટિલાઇઝરનું જે છે એની શોર્ટેજ જે છે એની પણ એ પણ એક મેજર રીઝન હોઈ શકે છે જેના કારણે એક આ અસર થતી જોવા મળી શકે છે. સાથે અલ નીનોની અસર, જેમ કે અત્યારે વરસાદ જે છે એ મોડો થઈ શકે છે અને ઓછો થઈ શકે છે, તો એની પણ અસર આવતી જોવા મળી શકે છે. સાથે મિડલ ઇસ્ટના તણાવો જે અત્યારે જે ડે બાય ડે વધતા જોવા મળી રહ્યા છે એની અસર પણ આમાં મેજરલી જોવા મળી શકે છે. પણ મેજરલી જોવા જઈએ તો મિડલ ઇસ્ટના તણાવના કારણે તમે જે કશો ફર્ટિલાઇઝર સપ્લાય જે છે એને મોટી અસર થતી જોવા મળી શકે છે. અને સુપર અલ નીનોના કારણે તમે જે કશો તો એગ્રીકલ્ચર જે બિઝનેસ છે એને મેજરલી અસર થતી જોવા મળી શકે છે. પણ આપણે એફએમસીજી કેમ લીધું છે કે એફએમસીજીને કેમ અસર થતી જોવા મળી શકે છે? તો એનું રીઝન એ છે કે ફૂડ ઇન્ફ્લેશન વધશે તો એફએમસીજી સેક્ટરમાં જે છે પ્રાઇસ હાઇક થવાની ચાન્સીસ વધી જશે અને એનાથી કંપનીના જે રો મટીરિયલ કોસ્ટ જે છે એમાં પણ વધારો થતો જોવા મળી શકશે. અને રો મટીરિયલ કોસ્ટ વધશે તો એનાથી કંપનીના જે ગ્રોસ માર્જિન જે છે એને દબાણ થતું જોવા મળશે. એટલે એનાથી કંપનીના થોડા ફંડામેન્ટલ જે છે એ થોડા બગડતા જોવા મળી શકે છે, નેગેટિવ થતા જોવા મળી શકે છે. એના જ કારણે તમે નજર કરશો તો એફએમસીજી સેક્ટરને મોટી અસર થતી જોવા મળી શકે છે આના કારણે. હવે સ્ટોક વાઇઝ પણ આપણે નજર કરી લઈએ કે કયા સ્ટોક એવા છે જેમાં આપણને અસર મોટી જોવા મળી શકે છે. તો આપણે પહેલાં સ્ટોકની વાત કરીએ બ્રિટાનિયામાં જોવા જઈએ તો ઇનપુટ કોસ્ટ વધતા માર્જિન જે છે કંપનીના એમાં દબાણ આવી શકે છે. એમાં પણ જોવા જઈએ સુગર ને બધું પામ ઓઇલ જે છે એના કારણે તમે નજર કરશો બ્રિટાનિયામાં અસર જોવા મળી શકે છે. સાથે નેસ્લે છે ત્યાં પણ ઇનપુટ કોસ્ટ વધારાના કારણે કિંમત વધારો થઈ શકે છે અને એના કારણે મેજરલી સ્ટોકની અસર થતી જોવા મળી શકે છે. ટાટા કન્ઝ્યુમર છે, HUL છે, બંનેમાં તમે નજર કરશો તો રો મટીરિયલ કોસ્ટ જે છે એની પ્રાઇસમાં વધારો થતાં માર્જિનની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે. તો મેજરલી આ 5 એવા સ્ટોક હતા જ્યાં મીન્સ કે આગળના સમયમાં થોડું અસર થતી જોવા મળી શકે છે ને એ પણ થોડી નેગેટિવ અસર હોઈ શકે છે. સામે વાત કરીએ બીજા ટેબલની પણ આપણે સામે લાવીશું. એમાં નજર કરશો તો HUL છે એમાં પણ તમે નજર કરશો તો ઘટાડો, એમાં જે કોમોડિટી પ્રાઇસના કારણે ત્યાં પણ ઇમ્પેક્ટ થતી જોવા મળી શકે છે. મેરિકો જે છે એની પણ કોમોડિટી કોસ્ટની કારણે મેજરલી જે કોસ્ટ જે છે કંપનીની એમાં અસર થતી જોવા મળી શકે છે. ગોદરેજ કન્ઝ્યુમર છે, ડાબર છે, આઈટીસી છે, બધામાં તમે નજર કરશો ક્યાંક ને ક્યાંક અસર થતી જોવા મળી શકે છે. કંપનીના જે માર્જિન જે છે, કંપનીના પરિણામો જે છે એને ક્યાંક ને ક્યાંક અસર થશે આ ન્યૂઝના કારણે. પણ આ તો આપણે વાત થઈ કે એફએમસીજીના સ્ટોકની. પણ એફએમસીજીની પ્રોડક્ટ જે વેચે છે એ કંપનીઝને પણ અસર થતી જોવા મળી શકે છે. તો ત્રીજું ટેબલ પણ આપણે સામે લાવીશું. જેમ કે ડીમાર્ટ પણ તમે નજર કરશો તો એફએમસીજીની પ્રોડક્ટ્સ વેચે છે જેના કારણે માર્જિન અને માંગ જે છે એમાં દબાણ આવતું જોવા મળી શકે છે. તો ડીમાર્ટમાં પણ ઇમ્પેક્ટ થતી જોવા મળી શકે છે. સાથે પતંજલિ ફૂડ છે એમાં પણ ફૂડ કોર્ટ્સની જે પ્રાઇસ જે છે એ વધતા માર્જિનમાં દબાણ આવી શકે છે. સાથે જોવા જઈએ તો બીકાજી ફૂડ છે અને જ્યુબિલન્ટ ફૂડ વચ્ચે એ બંનેમાં તમે નજર કરશો ઇનપુટ કોસ્ટમાં વધારાથી ત્યાં પણ માર્જિનમાં પ્રેશર આવી શકે છે. એટલે એવું નથી કે ખાલી એફએમસીજી સેક્ટરના જે સ્ટોક છે એ જ, પણ એ સિવાય જે એફએમસીજીની પ્રોડક્ટ વેચે છે એને પણ અસર થતી જોવા મળી શકે છે. યસ, ક્લિયરલી. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે.